टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ અને હું છું આપની સાથે રોનક મોઢવાડિયા। અમારા વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુમાં આપ સૌ દર્શક મિત્રોનું ખૂબ સ્વાગત છે। આ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, તમારા જીવનમાં મૂંઝવતા તમામ પ્રશ્નોનું સમાધાન મેળવતા હોઈએ છીએ, એ પણ શાસ્ત્રો દ્વારા, તમારી કુંડળી દ્વારા। ખાસ લગ્ન જીવન હોય, નોકરી ધંધો હોય કે તમારા જીવનમાં આવતી કોઈ પણ સમસ્યા હોય તેને લઈ અહીં વિસ્તૃત ચર્ચા થતી હોય છે, તમારા પ્રશ્નોનો જવાબ મળતો હોય છે। આજ તમામ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર મહેશભાઈ શાસ્ત્રી। મહેશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર। જય ગણેશ। શરૂઆત આજના દિન વિશેષથી કરીએ। આજનો દિવસ કેટલો મહત્વનો છે? આગામી વર્ષ અત્યારે ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે, ખાસ કેવી કેવી કાળજીઓ રાખવી, કુંડળી મજબૂત થાય તે પ્રકારના કેવા પ્રયાસો કરવા, કર્મ કેવું હોવું જોઈએ? જી, વિદ્યાવંતમ યશસ્વંતમ લક્ષ્મીવંતમ જનમ કુરુ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દ્વિષો જહી। જય ગણેશ દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને આ જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર મિત્રો સુંદર વાત કરી કે અત્યારે માં ભગવતીની એક તો ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે ને એમાં આજની માં ભગવતીની અષ્ટમી તિથિ છે અને આજની જે અષ્ટમી તિથિનું વ્રતનું ખૂબ જ મહિમા છે। અત્યારે રાત્રિનો સમય છે, અત્યારના સમયે વ્યક્તિ જો માં ભગવતીના નવારના મંત્રના જપ કરે, માં ભગવતીની ઉપાસના કરે તો એનો અનંત ગણું ફળ મળે। આવતીકાલે પણ માતાજીની નવમી છે, નવમીના દિવસે પણ માતાજીની ઉપાસના કરવાથી પણ જીવનની અંદર સકારાત્મક ઉર્જાઓ પ્રાપ્ત થાય છે, એટલે ઉપાસના તો બહુ જરૂરી છે। બીજા નંબરની અંદર મિત્રો આજે પ્રશ્ન એક જ છે કે આપણે એ વિષય ઉપર ચર્ચા કરવાની છે કે અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણી બધી તૈયારીઓ કરી રહ્યા છે, જે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે, યુપીએસસીની કરી રહ્યા છે, જીપીએસસીની તૈયારી કરી રહ્યા છે। આ બધી તૈયારીઓ કરી રહ્યા છો, એની અંદર સફળતા કેવી રીતે નથી મળતી? ઘણીવાર વિદ્યાર્થી મહેનત કરવા હોવા છતાં પણ સફળતા નથી મળતી, તો કુંડળીને એવા કયા ગ્રહો છે કે જેના દ્વારા સફળતા મળશે? તો આ વિષય ઉપર વાત કરીશું, પણ એના પહેલાં આપણી સાથે એક અહીંયા દર્શક મિત્ર જોડાય છે, એમની જોડે વાત કરી લઈએ। જી મહારાજ, આપણી સાથે દર્શક મિત્ર સુહાનીબેન જોડાઈ ગયા છે। સુહાનીબેન, આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર। ખાસ જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મ તારીખ, જન્મનો સમય અને સ્થળ જણાવશો ને જે બાદ આપણો પ્રશ્ન। હા, નામ છે સુહાની। જી બેન, આપનો અવાજ નથી આવી રહ્યો। હેલો, જી જી બોલીએ। નામ છે સુહાની। જી, જન્મ તારીખ? જન્મ તારીખ છે 26 સપ્ટેમ્બર 2004। જી, સમય? જી બેન, સમય જન્મનો? સમય છે 26/9/2004। જન્મનો સમય? જન્મનો સમય સવારે 5 વાગે। જી, સ્થળ? કોટડા સાંગાણી। જી બેન, પહેલા તો આપની જે ટીવીનો અવાજ છે તે થોડો ધીમો કરી દો, જેના કારણે આપનો સ્પષ્ટ અવાજ સંભળાઈ શકે। જન્મ સ્થળ જણાવી દેજો। જન્મ સ્થળ કોટડા સાંગાણી, સમય સવારે 5 વાગે। સ્થળ આપનું જન્મનું? કોટડા સાંગાણી, રાજકોટ। રાજકોટ। જી, અને આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન છે કે હું અત્યારે ગવર્મેન્ટની તૈયારી કરું છું, તો મને સફળતા મળશે અને કેટલા સમયમાં? જી જી બેન, તો અહીંયા સિંહ લગ્ન અને સિંહ લગ્નની અંદર આજ આપણો અત્યારે એ જ વિષય ઉપર વાત કરી રહ્યા હતા કે અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ સરકારી નોકરીની યુપીએસસી જીપીએસસીની તૈયારી કરે છે, છતાં પણ ઘણીવાર
વ્યક્તિને સફળતા નથી મળતી, 1-2 પોઈન્ટ 1-2 ગુણ માટે કરી રહી જાય છે, તો એ વિષય ઉપર જ વાત કરતા હતા. તો એ જ વિષય અત્યારે પ્રથમ આવ્યો. તો જન્મકુંડળીમાં બેનનો પ્રશ્ન છે કે સરકારી નોકરીની તૈયારી કરીએ છીએ તે એમને સફળતા ક્યારે મળશે? તો સૌ પ્રથમ તો સિંહ લગ્ન, અને સિંહ લગ્નની અંદર એના સ્વામી સૂર્ય મહારાજ ધનભુવનની અંદર છે. વિદ્યાના પંચમ સ્થાનના અધિપતિ ગુરુ મહારાજ એ પણ સૂર્ય જોડે, ગુરુ જોડે ને મંગળ જોડે યુતિ ધનભુવનની અંદર કરી રહ્યા છે. એટલે બહુ સુંદર યોગ બની રહ્યો છે કુંડળીની અંદર. બીજા નંબરની અંદર શનિ મહારાજ અને શુક્ર મહારાજ પણ દ્વાદશ ભાવની અંદર છે. ત્યારે શનિ મહારાજ અને શુક્ર મહારાજ જ્યારે દ્વાદશ ભાવની અંદર, તો કુંડળીની અંદર અત્યારે ગુરુની મહાદશા ચાલી રહી છે. અને ગુરુની મહાદશાની અંદર અત્યારે આપની જે સરકારી નોકરીના પ્રબળ યોગો કુંડળી દ્વારા 14/7/2027 પછીના પૂર્ણ બને છે. એ સમય દરમિયાન આપને સરકારી નોકરીમાં થોડીક મહેનત કરો, થોડોક જીવનની અંદર સંઘર્ષ પડશે. કેમ કે દ્વાદશ ભાવની અંદર શનિ મહારાજ છે. જો દ્વાદશ ભાવની અંદર શનિ મહારાજ હોય તો વ્યક્તિને ઘણીવાર મહેનત કરવા હોવા છતાં સફળતા ન મળે. તો એના માટે કરીને શનિ મહારાજના ઓમ ખામ ખીમ ખોમ સ શનિશ્ચરાય નમઃ અથવા તો રીમ શનિશ્ચરાય મંત્રનો જપ કરવાનું રાખો. દર શનિવારના દિવસે શનિ મહારાજને તેલ અને કાળા અડદ ચડાવો, અને શનિ ચાલીસાનો જો પાઠ કરશો ને તો પણ ભગવાનની કૃપાથી આ બધી સફળતા આપને મળી જશે. જી મહારાજ, આપણી સાથે અને દર્શક મિત્ર વિશ્વરાજભાઈ જોડાઈ ગયા છે. વિશ્વરાજભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. જેમના માટે સવાલ છે, એમનું નામ, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. નામ વિશ્વરાજ પરમાર. જી. જન્મ તારીખ? વિશ્વરાજસિંહ પરમાર. જન્મ તારીખ છે 1-2-2004. જી. સમય અને જન્મ સ્થળ છે ગીર સોમનાથ, કોડીનાર. જી. અને આપનું જન્મ સમય? જન્મ સમય સવારના 8 વાગ્યા આજુબાજુ, 7 થી 8 ની વચ્ચે. 7 થી 8 ની વચ્ચે. જી. અને આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન ટૂંકમાં આગળ ફ્યુચર નથી દેખાતું. આમ ટૂંકમાં શું ખબર નથી બોલવા. જી, આપ અત્યારે શું કરી રહ્યા છો? હું અત્યારે સિવિલ એન્જિનિયરિંગ પૂરું થયું મારું. જી, સિવિલ એન્જિનિયર પૂરું થયું છે. તો આપની જન્મ કુંડળીના આધારે સૌ પ્રથમ તો મકર લગ્ન, અને મકર લગ્નની અંદર હંમેશા જાતકની જન્મ કુંડળીના આધારે જ વ્યક્તિ હંમેશા વ્યવસાયની અંદર જોડાતા હોય છે. અને એ વ્યવસાય એ પ્રમાણે વ્યક્તિને એજ્યુકેશન પ્રાપ્ત થતું જ હોય છે. જેમ કે આપણી કુંડળીની અંદર અહીંયા મકર લગ્ન છે, અને મકર લગ્નની અંદર એના સ્વામી શનિ મહારાજ 6ઠ્ઠા સ્થાનની અંદર એટલે નોકરીના સ્થાનની અંદર છે. રાહુ મંગળની યુતિ પણ બતાવી રહી છે, ચતુર્થ સ્થાન. એટલે જે રાહુ મંગળ અને શનિ છે એ હંમેશા રેતી, કપચી, સિમેન્ટ કે ખનિજ પદાર્થોથી જોડાયેલા છે. તો એ બે યોગ એટલે આપણા માટે પરફેક્ટ છે. પણ જે અત્યારના સમય પ્રમાણે આપને જે નોકરી બાબતમાં કે જે સફળતા નથી મળતી, જે કામ ધંધા બાબતમાં, એનું એક જ કારણ છે કુંડળીને અત્યારે રાહુની મહાદશા ચાલી રહી છે. અને રાહુની મહાદશાની અંદર કેતુની મહાદશા છે. એટલે આપનો અહીંયા પ્રશ્ન એક જ છે કે 2/6/2025 થી 20/6/2026 સુધી આપના જીવનમાં તમે નોકરીની અંદર કે કોઈ પણ કામની અંદર સફળતા ન મળે. આ 1 વર્ષ દરમિયાન આપના જીવનની અંદર સ્ટ્રગલ છે. પણ 6ઠ્ઠા મહિના એટલે આ જૂન પછીના આપના પ્રબળ યોગ ચાલુ થયા છે. અને અત્યારે હવે થોડીક ધીમે ધીમે આપની સફળતા 8મો, 9મો અને 10મા મહિના સુધી આપને પ્રાપ્ત થશે. કુંડળીના યોગો અત્યારના પ્રબળ છે. એટલે કુંડળીમાં એવા ખરાબ યોગો નથી કે જેના કારણે આપના જીવનમાં કોઈ સમસ્યા આવે. રાહુ મંગળની યુતિ એક ખરાબ બતાવી રહી છે. કેમ કે જે રાહુ મંગળની યુતિ એટલે વ્યક્તિને વધારે પડતા સાહસિક કરાવરાવે, વ્યક્તિને ઓવર કોન્ફિડન્સ પણ ઘણીવાર આપે. તો આના માટે બની શકે તો ભગવાન ગણેશજીની ઉપાસના રોજ કરવાનું રાખો. ભગવાન ગણેશજીના સંકટનાશન સ્તોત્રના પાઠ કરો, અને ભગવાન ગણેશજીને જાસૂસના ફૂલ ચડાવવાનું રાખો. તો પણ ભગવાનની કૃપાથી આ બધી સફળતા મળી જશે. જી જી બિલકુલ મહારાજ, આપણી સાથે અને દર્શક મિત્ર વિજયભાઈ જોડાઈ ગયા છે. વિજયભાઈ, આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. જેમના માટે પ્રશ્ન છે, એમનું નામ, જન્મ તારીખ, સ્થળ અને સમય જણાવશો. મહેશભાઈ, જય ગણેશ. જય ગણેશ. અને મારી દીકરી વિશે મારે પ્રશ્ન કરવો હતો. બોલો ને. એની જન્મ તારીખ છે 27/7/2017 અને જન્મ સમય છે 7:40 રાતના. કેટલા વાગે? ફરી બોલશો. 7:40 અને જન્મ તારીખ 21/7/2017. જી, 7:40 સમય અને સ્થળ?
અમદાવાદ. જી બિલકુલ. અને આપનો પ્રશ્ન? અને મારી દીકરીનો આ જન્મદિવસ છે જી. અને મારે એ જાણવું છે હવે પછીનો વર્ષ એને માટે કેવું રહેશે. સૌ પ્રથમ તો દીકરીને જન્મદિવસની શુભકામના અને માર્કંડેય મહાભાગ સપ્તકલ્પાંત જીવન આયુ આરોગ્ય ઐશ્વર્યમ દેહી મે મુનિપુંગવ. ભગવાન મહાદેવજીની કૃપાથી દીકરીનું સ્વાસ્થ્ય સારું એના જીવનમાં પ્રગતિ કરે. કુંડળીની અંદર સૌ પ્રથમ તો મકર લગ્ન અને મકર લગ્નની અંદર દીકરીના સપ્તમ સ્થાનની અંદર સૂર્યમંગળની યુતિ બની રહી છે. ભાગ્યસ્થાનની અંદર ગજ કેસરી યોગ એટલે ગુરુ અને ચંદ્રનો કન્યા રાશિની અંદર ગજ કેસરી યોગ બની રહ્યો છે. કુંડળીની અંદર એકંદરે બહુ જ સારી કુંડળી છે. આ દીકરી ભાગ્યવાન છે. આ દીકરીના જન્મ પછી પિતાનો પણ ભાગ્યોદય થયો છે. બીજા નંબરની અંદર એજ્યુકેશનના જે કારગ્રહ એ ગુરુ મહારાજ પણ ભાગ્યસ્થાનમાં અને પંચમ સ્થાનના અધિપતિ શુક્ર મહારાજ એ પણ છઠ્ઠા સ્થાન એટલે સારી નોકરી અને સારું વ્યક્તિને પદ પ્રતિષ્ઠાની પ્રાપ્ત થવાના કુંડળીમાં યોગો છે. એટલે અત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. દીકરીની કુંડળી એકંદરે બહુ જ સારી છે અને આવનાર જે ભવિષ્ય વર્ષ છે એ પણ દીકરી માટે બહુ સારું છે. એટલે એવી કોઈ ચિંતા નથી કે જેના કારણે દીકરીના જીવનમાં કોઈ સમસ્યાઓ હોય. જી જી બિલકુલ. મહારાજ આપણી સાથે અને દર્શક મિત્ર જયેશભાઈ જોડાઈ ગયા છે. જયેશભાઈ આપનું પણ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. જયેશભાઈ, જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. 19 હેલો. જી જી, આપનો અવાજ આવે છે. 19 ડિસેમ્બર 2001. 19 ડિસેમ્બર 2020. 1 સાંજે 7:05. સમય 7 અને 5. અમદાવાદ. જી, સ્થળ અમદાવાદ. 2021 કીધું ને આપણે? 20. હા 1 2001. જી. 19 ડિસેમ્બર 2001 અમદાવાદ સાંજે 7:05. જી. હવે એમનું નામ સેજલ છે પણ નામ રાશિ પ્રમાણે નથી લાગતું અને લગ્ન યોગ ક્યારે છે? જી બિલકુલ. મહારાજ અને એમની કઈ જન્મ તારીખ રાશિ સાથે લેણું 2001 છે? છે. જી. લગ્ન યોગ જાણવો છે. રાશિ આવે છે જાતકની કુંડળીની અંદર મકર રાશિ છે. તો મકર રાશિની અંદર અત્યારે આપનો જે પ્રશ્ન છે કે દીકરીના વિવાહ માટેનો પ્રશ્ન છે. તો મિથુન લગ્ન અને લગ્નની અંદર ગુરુ અને રાહુનો એક ચાંડાલ યોગ બની રહ્યો છે. બીજા નંબરની અંદર જે સપ્તમ સ્થાન છે, જે દાંપત્ય જીવન છે, જે પતિ પત્નીનું સુખાકારી કહેવાય સપ્તમ સ્થાન, તો સપ્તમ સ્થાનની અંદર સૂર્ય કેતુનો એક ગ્રહણ યોગ પણ બની રહ્યો છે. અને એ ગ્રહણ યોગના કારણે લગ્ન જીવનમાં વિલંબ થાય. ઘણીવાર સપ્તમ સ્થાનની અંદર સૂર્ય કેતુ હોય ત્યારે વ્યક્તિના બે લગ્ન થતા હોય છે. ઘણીવાર લગ્ન થઈને પણ તૂટવાની સંભાવના બનતી હોય છે. તો સૌ પ્રથમ તો વિવાહના કારગ્રહ પણ ગુરુ મહારાજ રાહુ જોડે દૂષિત થાય છે અને સપ્તમ સ્થાન પણ દૂષિત. સપ્તમ સ્થાનના અધિપતિ પણ ગુરુ મહારાજ છે. એટલે પૂરેપૂરું પાપકર્ત્રી યોગની અંદર સપ્તમ સ્થાને એટલે દાંપત્ય જીવનના સુખ માટે કરી આ દીકરીના કુંભ વિવાહ કરાવવા યોગ્ય છે. સૌ પ્રથમ ગુરુ રાહુનો એક ચાંડાલ યોગનું નિવારણ કરવું યોગ્ય છે. સૂર્ય કેતુનો ગ્રહણ યોગનું નિવારણ કરવું. આ બધાય ગ્રહોનું એકવાર અવશ્ય નિવારણ કરાવો, જેના થકી દીકરીના જીવનની અંદર ભવિષ્યમાં કોઈ પણ તકલીફ ના આવે અને એનું દાંપત્ય જીવન સુખી રહે. તો સૌ પ્રથમ આટલું એક નિવારણ અવશ્ય કરાવો. અને જો જરૂર હોય તો આપ મને પણ કોલ કરી શકશો પર્સનલ રીતે, તો હું પણ આનું તમને અવશ્ય સારી રીતે આનું વિધાન કરી અને તમને એને સારું રિઝલ્ટ મળે, ફળ મળે એવી અપેક્ષા સાથે તમને એનું કાર્ય કરી આપીશ. જી જી બિલકુલ. મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં આપણે જે પ્રકારે વાત કરી હતી અને જે ઉપાયની આપની વાત થતી હતી નોકરી ધંધા વ્યવસાયની સાથે, જી, તો એ જ આપણે વાત ચાલુ હતી કે અત્યારના ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણી બધી મહેનત કરે છે છતાં પણ ક્યાંક ને ક્યાંક સફળતા નથી મળતી. ઘણી બધી મહેનત, તો એના કુંડળીના એવા કયા ગ્રહો છે કે જેના કારણે વ્યક્તિ મહેનત કરે છે છતાં પણ સફળતા નથી મળતી? પોલીસ ભરતીની અંદર મહેનત કરે છે, સીએની અંદર મહેનત કરે છે, ઘણી બધી મહેનત કરે છે પણ છતાં પણ સફળતા નથી. તો કુંડળીની અંદર સૌ પ્રથમ તો મહત્વની વસ્તુ તો વ્યક્તિને મહેનત તો જરૂરી છે. મહેનત વગર સફળતા મળતી જ નથી. છતાં પણ કુંડળીના જો ગ્રહો જો પ્રબળ સાથ આપે તો વ્યક્તિને એવું કહેવાય કે સોનામાં સુગંધ મળે. એટલે જો એ ગ્રહો પર સફળતા આપે અને ગ્રહો પ્રબળ હોય ને તો વ્યક્તિને સારી સફળતા મળે. તો અહીંયા આપણે એ જ પ્રથમ આપણે સૂત્ર હું બતાવી રહ્યો છું કે કુંડળીની અંદર સફળતા ક્યારે પ્રાપ્ત થાય? તો આપની જન્મ કુંડળીની અંદર હંમેશા શનિથી
એટલે તમારો જન્મકુંડળીમાં શનિ જે સ્થાનથી બેઠો હોય એ સ્થાનથી 1, 5 અને 9મા સ્થાનની અંદર જો સૂર્ય અને ચંદ્ર બંને જો ગ્રહો યુતિ કરતા હોય તો હંમેશા આપને સફળતા મળવાની પૂરેપૂરી સંભાવના છે. આપને સ્પર્ધાની અંદર પણ સફળતા મળે, સરકારી ક્ષેત્રની અંદર પણ સફળતા મળે, કોઈ પણ ક્ષેત્રમાં તમને સફળતા મળે. બીજું સૂત્ર પણ એ પણ બતાવે છે કે કુંડળીની અંદર જ્યારે પણ તમારી કુંડળીની અંદર શુક્રથી હંમેશા શનિ 1, 5, 9 હોય અથવા તો એ શનિ શુક્ર અને શુક્રમાં શનિની જ્યારે અંતરદશા આવતી હોય અને બંનેની પ્રત્યંતર દશા આવતી હોય ને ત્યારે પણ વ્યક્તિને ચોક્કસથી સફળતા સરકારી ક્ષેત્રમાં મળતી હોય છે, સ્પર્ધાત્મક સફળતા મળતી હોય છે. એટલે કુંડળીની અંદર આવા ગ્રહો જ્યારે હોય ત્યારે વધારે પડતી સફળતા મળતી હોય છે. અત્યારના સમયમાં એવું બની રહ્યું છે કે અત્યારે જે પણ વિદ્યાર્થીઓ મહેનત કરે છે તો એની અંદર સફળતા ન મળવાનું એક જ કારણ હોય છે. પ્રથમ તો વ્યક્તિ કુંડળીની અંદર 2 ગ્રહો બહુ મહત્ત્વના હોય છે, સૂર્ય અને ચંદ્ર. શુક્ર અને શનિ મહારાજ તો ખરી, પરંતુ સૂર્ય અને શુક્રની પણ જરૂરી છે. અને સૂર્ય ચંદ્ર પણ ગ્રહો બહુ મહત્ત્વના જોવામાં આવતા હોય છે. કેમ કે સૂર્ય છે એ સરકારી નોકરી, સૂર્ય છે આત્મા છે અને ચંદ્ર છે એ મન છે. હંમેશા આત્મા અને મન વ્યક્તિનું એકત્ર થાય ત્યારે જ વ્યક્તિ સફળ થાય. એટલે આત્મ કોન્ફિડન્સ હોવો જોઈએ, એટલે આત્મવિશ્વાસ પૂરેપૂરો હોવો જોઈએ. અને બીજા નંબરની અંદર તમારું મન વિચલિત ન થવું, મન તમારું સ્થિર હોવું જોઈએ. અને મન સ્થિર હોય ત્યારે તમને સારી સફળતા મળતી હોય છે. એટલે કુંડળીની અંદર સરકારી નોકરી, યુપીએસસી આ બધી પરીક્ષાઓની અંદર સફળતા મેળવવા માટે હંમેશા ગ્રહોનું બહુ જોવું જરૂરી છે. કેમ કે ઘણીવાર આપણું બાળક મહેનત કરે છે પણ સફળતા નથી મળતી, તો એકવાર તમારા બાળકની કુંડળી અવશ્ય કોઈ સારા વિદ્વાન ભૂદેવ જોડે બતાવી. કેમ કે ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્રહેશુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચરમ. આખું જગત છે ને એ ગ્રહોના આધીન જ છે. કેમ કે ગ્રહ આખા દુનિયાની વર્લ્ડની અંદર જે ગ્રહોનું આધિપત્ય કેમ છે કે આ ભગવાને આ પ્રકૃતિ જ ગ્રહોના આધીન બનાવી છે. એટલે પ્રકૃતિના દેવ છે એ ગ્રહો છે અને પ્રકૃતિ વગર આ મારું તમારું જીવન ચાલતું નથી. એટલે ગ્રહોનું ખૂબ જ મહત્ત્વ છે. એટલે હંમેશા જન્મના ગ્રહો દ્વારા આપના જીવનની અંદર સારી સફળતા મળતી હોય છે. દશા, અંતરદશા, ગોચર અને ગોચર દ્વારા પણ સફળતા મળશે. તો હવે મિત્રો આગળ એક વાત કરવી છે કે અત્યારે ઘણા બધા જે પ્રશ્નો વધારે પડતા આવે છે એ વિવાહના પણ પ્રશ્નો આવતા હોય છે. તો વિવાહની અંદર પણ ઘણીવાર વિલંબ થતા હોય છે. તો વિલંબ થવાનું કારણ કેમ કે ઘણીવાર કુંડળીની અંદર વિવાહના અંદર દેરી વધારે પડતી થતી હોય છે. અને મોસ્ટ વધારે કોલ પણ આવતા હોય છે, અમારા પર્સનલ રીતે પણ કોલ આવતા હોય છે. તો એનું એક જ કારણ છે કે જ્યારે જન્મ કુંડળીની અંદર અત્યારના સમય પ્રમાણે પેલો શ્લોક છે કે પ્રથમે નાર્જિતા વિદ્યા, દ્વિતીય નાર્જિતા ધનમ, તૃતીય નાર્જિતા નારી, ચતુર્થે કિમ કરી છે. અમુક અવસ્થા દરમિયાન દરેક વસ્તુ પ્રાપ્ત થવી જ જોઈએ. જેમ કે પહેલી અવસ્થા છે એ વિદ્યાની છે, એ 5 થી 25 વર્ષ સુધી જ આપણને સારું એજ્યુકેશન પ્રાપ્ત થાય તો એજ્યુકેશન પ્રાપ્ત થયું ગણાય. 25 વર્ષથી માંડીને વ્યક્તિ આગળ વધી જાય, 35-40 વર્ષ થાય પછી એવું વિચારે કે હવે મારે એજ્યુકેશન પ્રાપ્ત કરવું છે, હવે મારે કંઈક સારી ડિગ્રી પ્રાપ્ત કરવી છે, તો એને સફળતા ન મળે. એવી જ રીતે જે વિવાહના જે યોગ છે, વિવાહના જે છે એ હંમેશા 25 થી 30, આમ તો આપણા શાસ્ત્ર પ્રમાણે તો 18 થી 22 વર્ષ જ બતાવ્યા છે, પણ અત્યારે આ યુગ પ્રમાણે વ્યક્તિના 25 વર્ષ તો બહુ કહેવાય. એનાથી વિશેષ આગળ જઈએ તો 27-28 વર્ષ, પણ ત્યાં પણ ન થતા હોય તો સમજી લેવાનું કે તમારી જન્મકુંડળીની અંદર જ્યારે સપ્તમ સ્થાન દૂષિત થતું હોય, સપ્તમ સ્થાનનો અધિપતિ દૂષિત થતો હોય, સપ્તમ સ્થાનની અંદર જ્યારે પાપ ગ્રહ સૂર્ય કેતુ હોય, જ્યારે સૂર્ય કેતુ હોય અથવા તો શનિ મંગળ જેવા ગ્રહોની યુતિ હોય ત્યારે હંમેશા વિવાહની અંદર વિલંબ થતો જ હોય છે. આવું કુંડળીની અંદર આપણને જોવા મળતું હોય છે. એટલે હંમેશા જ્યોતિષ શાસ્ત્ર છે ને, જ્યોતિષમ નયનમ ચક્ષુ, જ્યોતિષ એ આંખ છે, જ્યોતિષ એક દર્પણ છે. કેમ કે વ્યક્તિના ભૂત, ભવિષ્ય અને વર્તમાનની સ્થિતિ બતાવે છે. હંમેશા વ્યક્તિનું સચોટ માર્ગદર્શન એ હંમેશા તમારા જન્મના ગ્રહોના આધારે જ મળતું હોય છે. અને એના આધારે જો તમારું જીવન જાય તો હંમેશા તમને સારું
સારું માર્ગદર્શન મળે. યદ ભાગ્ય લિખિતમ લલાટ તન્માર્જુતમ કક્ષમઃ, જે વિધાતાએ લેખ લખ્યા એમાં તો કોઈ મેઘ મારી શકવાનો નથી, પણ જીવનની અંદર ઓલું કહેવાય કે સુળીનો ઘા સોયથી ટળી જતો હોય છે. ઘણીવાર આપણા જીવનની અંદર અમુક કાર્ય કરવાથી, અમુક વસ્તુ જ્યોતિષનો આધાર લેવાથી, અથવા તો અમુક વ્યક્તિ અમુક નિયમોનું પાલન કરવા, અમુક મંત્રના જપ કરવાથી કે કોઈ પણ નાની મોટી રેમેડી કરવાથી પણ વ્યક્તિના જીવનની અંદર સફળતા મળતી હોય છે. કે એ સફળતા મળવાનું એક જ કારણ છે કે હંમેશા વ્યક્તિને દેવ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ, અને ભગવાન પ્રત્યે જો દેવ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધાઓની શ્રદ્ધા ભાવયુક્ત બની અને હંમેશા વ્યક્તિ જો કોઈ પણ મંત્રના જપ કરે, જેને જે દેવ પ્રત્યે શ્રદ્ધા હોય, એકો દેવો કેશો વા શિવો વા, એકો મિત્રો સજ્જનો વા દુર્જનો વા, એક કોઈ પણ દેવ, એ મંત્રના જો જપ કરે એ મંત્રની અવશ્ય તમને સિદ્ધિ પ્રાપ્ત થતી જ હોય છે, અને સિદ્ધિ દ્વારા તમને અવશ્ય સારી સફળતા મળતી જ હોય છે. તો કુંડલીની અંદર ગ્રહોનું ખૂબ જ મહત્વ છે. એટલે કોઈ પણ તમારા કુંડલીની અંદર ગ્રહો હોય તો એ ગ્રહોના મંત્ર પણ બતાવ્યા છે, એ ગ્રહોના બીજ મંત્ર પણ છે, એ ગ્રહોના દેવ પણ છે. કેમ કે કુંડળની અંદર જેમ કે નવગ્રહો છે તો નવગ્રહના દેવ હોય, જેમ કે આપણા છે તો આપણા એક ઈષ્ટદેવ પણ હોય અને આપણી એક કુળદેવી પણ હોય છે. દરેકના કુળદેવી હોય છે અને કુળદેવતા પણ હોય છે. એવી રીતે ગ્રહોના પણ એક ઈષ્ટદેવ હોય છે. જેમ કે ભગવાન સૂર્ય, તો સૂર્યની ઉપાસના કરવા માટે ભગવાન સૂર્ય દેવ છે, પણ ભગવાન સૂર્યના પણ ઈષ્ટદેવ ભગવાન શિવ છે. તો ભગવાન સૂર્યની ઉપાસના માટે સૂર્યની ઉપાસના કરો, પણ સાથે સાથે ભગવાન શિવજીની ઉપાસના કરવામાં આવે ને તો પણ વ્યક્તિને સારી સફળતા મળતી હોય છે. એવી જ રીતે બીજા નંબરની અંદર ચંદ્ર મહારાજ, જો ચંદ્ર મહારાજની ઉપાસના, ચંદ્ર દૂષિત થતો હોય, ચંદ્ર જ્યારે ક્ષીણ થતો હોય ત્યારે હંમેશા વ્યક્તિને દેવીની ઉપાસના કરવી જોઈએ, તમારા કુળદેવીની ઉપાસના કરવી જોઈએ, માતાજીની ઉપાસના કરવી જોઈએ. ત્રીજા નંબરની અંદર મંગળ, તો મંગળના અધિપતિ દેવ છે ને એ ભગવાન ગણેશ છે, અને બીજા નંબરની અંદર હનુમાનજી મહારાજ છે. કેમ કે મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રિય શિરાસનો મહાકાય સર્વકાર્ય વિરોધક. મંગળ છે ને નામ મંગળ છે પણ કરે અમંગળ. 1, 4, 7, 8 અને દ્વાદશ ભાવની અંદર હોય એટલે મંગળવાળી કુંડળી કહેવાય છે, અને એના માટે કરીને હંમેશા વિવાહની અંદર વિલંબ થતા હોય. બીજા નંબરની અંદર મંગળ જ્યારે દૂષિત થતો હોય ત્યારે પણ મંગળો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ, વ્યક્તિને ઋણી પણ બનાવે છે, વ્યક્તિને હંમેશા ધંધાકીય બાબતમાં કે ગમે ત્યાં વ્યક્તિને દેવાદાર પણ બનાવે. એટલે મંગળ માટે કરી ભગવાન ગણેશજીની ઉપાસના કરવી, મંગળ માટે કરી અને હંમેશા ભગવાન નારાયણની પણ ઉપાસના બતાવી છે. કેમ કે ભગવાન વિષ્ણુની ઉપાસના સાથે સાથે ગણેશની ઉપાસના કરવી જોઈએ. ત્રીજા નંબરની અંદર પછી આવે છે આગળ બુધ મહારાજ. દરેક ગ્રહોની મિત્રો આ હું તમને રેમેડી આપું છું કે ઘણીવાર ગ્રહો આપણા જીવનની અંદર દૂષિત થતા હોય છે, અને એ ગ્રહોના જપ કરવાથી, એ ગ્રહોનું અનુષ્ઠાન કરવાથી અવશ્ય આપણને સફળતા મળે છે. તો બુધ મહારાજ, તો બુધના ઈષ્ટદેવ છે ને એ ભગવાન નારાયણ છે. કેમ કે બુધના આધિ અને પ્રત્યાદેવ ભગવાન વિષ્ણુ અને નારાયણ આવે છે. તો નારાયણની ઉપાસના કરવાથી પણ આપણને સારી સફળતા મળતી હોય છે. ભગવાન લક્ષ્મીનારાયણના પૂજા કરો, ભગવાન કૃષ્ણની ઉપાસના કરો, ભગવાન અહીંયા કોઈ પણ તમે ભગવાન જે પણ ભગવાનના એવું કહે ને હરિતારા નામ છે, 1000 કયા નામે લખવી કંગવી, ભગવાનના હજારો નામ છે, ભગવાનના ગમે તે રીતે ભગવાનનું પૂજન કરવાથી તમને સારી સફળતા મળતી હોય છે. એવી રીતે આગળ ગુરુ મહારાજ છે. તો ગુરુ મહારાજની પણ માટે કરી અને ભગવાન ત્યાં ઇન્દ્રદેવની પૂજા કરવી, તમારા ગુરુની ઈષ્ટદેવની પૂજા કરવાની બતાવી છે. તમે જેને ગુરુ માનતો એની પણ પૂજા કરવી જરૂરી છે. જી બિલકુલ મહારાજ, આપણી સાથે દર્શક મિત્ર આશીષભાઈ જોડાઈ ગયા છે. આશીષભાઈ, આપનું ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. જેમના માટે પ્રશ્ન છે એમનું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. 31/10/1993. સમય સવારે 11:30. સોરી 10:15. 10:15. રાજકોટ, ગુજરાત. જી, આપનો પ્રશ્ન. હા, એનો વિવાહ ક્યારે થશે અને ધંધા માટે કેવા યોગ છે? વિવાહનો પ્રશ્ન તો વિવાહનો છે. જી, તો આપની જન્મકુંડળીની અંદર વિવાહનો પ્રશ્ન છે. તો વિવાહ માટે કરી અને સૌપ્રથમ ધન લગ્ન, અને ધન લગ્નની અંદર સપ્તમ સ્થાનની અંદર મિથુન રાશિ, અને મિથુન રાશિના અધિપતિ બુધ મહારાજ, અને બુધ મહારાજ સૂર્ય જોડે અસ્તના પણ થાય છે, અને સૂર્ય જોડે જ્યાં શનિ મહારાજની પણ અહીંયા 7મી દ્રષ્ટિ પડે છે. એના કારણે વિવાહની અંદર એક વિલંબ થાય છે. બીજા નંબરની અંદર વિવાહ માટે કરી અને કુંડળીની અંદર નવમાસ કુંડળી ખૂબ જ મહત્વની હોય છે.
કેમ કે કુંડલીની અંદર નવમાસ કુંડલીમાં જો પાપ ગ્રહો હોય ને ત્યારે પણ વિવાહની અંદર વિલંબ થતો હોય છે. તો આપણી જન્મ કુંડલીની અંદર સપ્તમ સ્થાનની અંદર નવમાસ કુંડલીમાં ચંદ્ર અને રાહુનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે, જેના કારણે કોઈ પણ વાત આગળ આવે નહીં, અને આવે તો કોઈ પણ કારણોસર અટકી જાય. કાં તો આપણને ગમે તો સામેલાન ન ગમે, સામેલાન આપણને ન ગમે, આવો પ્રશ્ન આપના જીવનની અંદર બનતો હોય. તો આના માટે કરીને ચંદ્ર રાહુનું એક ગ્રહણ યોગનું નિવારણ કરવું આપના માટે યોગ્ય છે. અને ધંધાકીય બાબતનો જે પ્રશ્ન છે, તો ધંધાકીય બાબતની અંદર અહીંયા સૂર્ય મંગળનો અંગારક યોગ બની રહ્યો છે, તો અંગારક યોગનું નિવારણ કરો. અને સૂર્યનું એક માણેક જો ધારણ કરવામાં આવે ને તો ધંધાકીય બાબતમાં પણ આપણને સારી સફળતા મળશે. વિવાહ માટેનો યોગ કુંડળીની અંદર અત્યારે રાહુની મહાદશા ચાલે છે. રાહુની મહાદશાની અંદર 15/6/2027 પછીના વિવાહના પૂર્ણ યોગ બની રહ્યા છે, એ સમય દરમિયાન થઈ જાય છે. પણ આ ગ્રહોનું સૂર્યમંગળ અંગારક યોગ અને ચંદ્ર રાહુના ગ્રહણ યોગનું અવશ્ય નિવારણ કરાવો તો આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી જી બિલકુલ મહારાજ. હવે ખાસ અત્યારે ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે, આ નવરાત્રિ દરમિયાન કેવું પૂજન અર્ચન કરવું જોઈએ? અત્યારે નવરાત્રિની અંદર કેવલ માં ભગવતીની ઉપાસનાનું જ મહત્ત્વ બતાવ્યું છે કે માની ઉપાસના કરવાથી દ્રષ્ટવેવ કિમ ન કરોતિ ભસ્મ. એમાં ભગવતીની ઉપાસના કરવાથી તમારા જીવનમાં કોઈ પણ દુઃખ દરિદ્ર હોય ને બધું દૂર થાય છે. દુર્ગા દુર્ગાતિ સમની દુર્ગ પદ્મ નિવારણી દુર્ગમેચ્છેતિની દુર્ગ સાધિની દુર્ગનાશિની. એમાં ભગવતીની ઉપાસના કરવાથી દુર્ગમે દુસ્તરે કાર્ય ભવત દુઃખ વિનાશિની પૂજયામી સદા ભક્ત્યા દુર્ગા દુર્ગતિનાશિની. જીવનના જે પણ દુઃખો છે એ બધા દૂર થઈ જાય છે, કેમ કે એ ઉપાસના છે ને એમાં ભગવતી, કેમ કે મા છે ને કુપુત્રો જાય તો ક્વચિદપી કુમાતા ને ભવતી. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર થતા નથી. એના કારણે માની ઉપાસનાનું ખૂબ જ મહત્ત્વ બતાવ્યું છે. મા ભગવતીની અત્યારે ગુપ્ત નવરાત્રિ, એમાં આજે અષ્ટમી છે અને આવતીકાલે મા ભગવતીની 9મી તિથિ છે. જો આવતીકાલે જો માની ઉપાસના કરવામાં આવે, માના નિવારણ મંત્ર છે ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, અથવા તો ઓમ રીમ દુર્ગાય નમઃ, આ મંત્રના જો જપ કરવામાં આવે ને તો પણ જીવનની કોઈ પણ સમસ્યાઓ છે ને એ મા ભગવતી અવશ્ય દૂર કરશે. જી જી બિલકુલ મહારાજ, અમારી સાથે જોડાયા, ખૂબ સરસ માહિતી આપી, દર્શક મિત્રોના પ્રશ્નોનું સમાધાન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. તો દર્શક મિત્રો, આજે તમારો ફોન ન લાગ્યો હોય તો આવતીકાલે ફરીથી આ જ સમયે મળીશું, ત્યારે તમે તમારા પ્રશ્નો સુધી પૂછી શકો છો ને. ત્યાં સુધી તમામ સમાચારની અપડેટ જોવા માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.